અમદાવાદની ઓઢવ પોલીસે મનસુખ લાખાણીની ધરપકડ કરી છે અને હિંમત રૂડાની હત્યા કેસનો મુખ્ય આરોપી મનસુખ લાડાણી છે કે જ્યાં હિંમત રૂડાણીની હત્યાની સોપારી મનસુખે આપી હતી। મનસુખ લાખાણીએ છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે જમીન બાબતે વિવાદ ચાલતો હતો અને ગઈકાલે રાત્રિના સમયે મનસુખ લાખાણીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે મનસુખ લાખાણીને તેના ઘરેથી પકડી પાડ્યો છે। તો વધુ તપાસો આ જ્યારે હત્યાનો બનાવ સામે આવ્યો ને ત્યારબાદથી તપાસ થઈ અને ત્રણ જે આરોપી હતા તેમને પકડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ દરમિયાન મનસુખ લાખાણીનું નામ સામે આવ્યું કે જેણે સોપારી આપી હતી હિંમત રૂડાણીની હત્યા કરવા માટેની અને હવે આખરે મનસુખને ઝડપી લેવામાં આવ્યો છે। મોડી રાત્રે તેની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવીને વધુ તપાસ પૂછપરછ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે એક જમીન બાબતે બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને છેલ્લા અગાઉ પણ આ વિવાદ વધુ વકર્યો હતો અને સીબીઆઈને પણ આ વખતે કમ્પ્લેન કરવામાં આવી હતી। સીઆઈડીમાં ક્રાઇમમાં કમ્પ્લેન કરી હતી, પરંતુ હાલ ત્યારબાદ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો અને આખરે સોપારી આપી અને આ હત્યા હિંમત રૂડાણીની કરવામાં આવી હતી। તો હિંમત રૂડાણીની હત્યા કે જે કારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો। બે જુદા જુદા ટીમ બનાવી અને સીસીટીવીના મારફતે તપાસ હાથ ધરાઈ હતી અને આખરે આ ત્રણ જે હત્યા કરનાર આરોપી છે તેમનો પત્તો લાગ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી। તેમની પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને મનસુખ કે જેણે આ સોપારી તેમણે આપી હતી 50,000ની સોપારી હતી કે જે આપી અને હત્યા નિપજાવી છે। જોકે આ ઘટનાને લઈ મનસુખની પણ અત્યારે અટકાયત મોડી રાત્રે પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવશે। કેટલા સમયથી આ વિવાદ અગાઉ કેટલા કાવતરા કરવામાં આવ્યા હતા અને આ પ્લાન આખરે કેવી રીતે એક્ઝિક્યુટ કરવામાં આવ્યો તે તમામ બાબતે અત્યારે તપાસે પોલીસ પૂછપરછ કરી રહી છે અને તે દરમિયાન થશે। પરંતુ હાલ મહત્વના અપડેટ છે કે જે મુખ્ય આરોપી મનસુખ લાખાણી છે તે હિંમત રૂડાણી હત્યા કેસમાં તેની પોલીસે અટકાયત કરી દીધી છે। હિંમત રૂડાણીની હત્યાની સોપારી આ મનસુખ લાખાણીએ જ આપી હતી અને છેલ્લા ઘણા સમયથી જે જમીન વિવાદ ચાલી રહ્યો હતો, જમીન બાબતનો આ વિવાદ ઉગ્ર બન્યો અને આખરે મળ્યું છે મોત અને હત્યા નિપજાવવામાં આવી, જેમાં ત્રણ આ રાજસ્થાનથી આવેલા આ આરોપીઓ કે જેમને સોપારી આપવામાં આવી હતી અને તેમણે હત્યા નિપજાવી છે। તો તમામ આરોપીઓ કે જેઓ હત્યા નિપજાવી અને પરત ભાગી રહ્યા હતા, જે કાર જે હિંમત રૂડાણીની કાર હતી તેમાં જ એ કારમાં મૃતદેહ મૂકી અને તેઓ ફરાર થઈ ચૂક્યા હતા। જો કે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાતા બે જુદી જુદી ટીમ બનાવવામાં આવી, સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવ્યું અને ત્યારબાદ આરોપીઓનો પત્તો લાગ્યો।